અત્યારના સમયમાં બે એવી વેક્સિન મળે છે જેના દ્વારા ગર્ભાશયના મોઢાનું અને લીવરનું આ કેન્સરને અટકાવી શકીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકોને આ વિશે ડિટેલમાં ખ્યાલ હોય છે અને ઘણા બધા લોકોએ વેક્સિન નહીં લીધી હશે. તો આજે આપણે વાત કરીએ એ બે વેક્સિન વિશે. એ બે વેક્સિન જો આપવામાં જે લોકોને જરૂર છે દરેક વ્યક્તિને આપવામાં આવે તો 10 વર્ષમાં નેક્સ્ટ આપણે 10 મિલિયન એટલે કે 1 કરોડ કેન્સરના રોગને અટકાવી શકીએ અને 60 લાખ જેટલા મૃત્યુને આપણે અટકાવી શકીએ. એ બે વેક્સિન છે. હેપેટાઇટિસ બી માટેની વેક્સિન છે જે લીવરના કેન્સરને અટકાવે, અને બીજું છે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન. હ્યુમન પેપિલોમા વાયરસ છે એ બહેનોની અંદર ગર્ભાશયના મોઢા પાસે ઇન્ફેક્શન કરે અને એને લઈને ગર્ભાશયનું કેન્સર થાય. આ વેક્સિન જો લેવામાં આવે તો ઓલમોસ્ટ 99% જેટલા કેસની અંદર આ રોગ આપણે અટકાવી શકીએ. તો મિત્રો, આ બંને વેક્સિન તમારે જરૂર લેવી જોઈએ. જો તમે એલિજિબલ હો તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો વેક્સિન લેવા માટે. આ વેક્સિન કોને લેવાય કોને ન લેવાય એના માટે મેં બહુ ડિટેલમાં વિડીયો બનાવ્યો છે યુટ્યુબની અંદર. તમે એ વિડીયોની બી જરૂર મુલાકાત લેજો. અહીંયા હું તમને ચેનલની બી ડિસ્ક્રિપ્શન તમને આપીશ, તો એમાં તમને ખ્યાલ આવશે કે વેક્સિન કોણ લઈ શકે અને કોણ ન લઈ શકે.